દોસ્તો, આજે હું તમારી સાથે આમળા શરબત બનાવવાનું શેર કરીશ. તો અહીંયા મેં 5 આમળા લીધા છે, એને ધોઈ નાખ્યા છે અને આ રીતના કાપી લઈશું. અહીંયા મેં 1 ઇંચ જેટલું આદું કાપીને નાખ્યું છે. 4 થી 5 મરી લીધા છે, 1 ચમચી જીરું અને અડધી ચમચી સંચર પાવડર નાખીશું. તેમાં થોડું પાણી નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે મિક્સરમાં ગ્રાઇન્ડ થઈ ગયું છે, તો ગાળણીની મદદથી ચમચી વડે એને ગાળી લઈશું. હવે તેમાં 1 ચમચી મધ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું. હવે આપણું આમળાનું શરબત તૈયાર થઈ ગયું છે.